આપણે અહીંયા આગળ થેરાપી માટે જે ભેગા થઈએ છીએ રોજ, બરાબર છે, શેના માટે? તો કે આપણી શરીરની તકલીફો જટિલ જે આપણને રોજ આપણા રોજિંદા જીવનમાં પડે છે, સવાર ઉઠીએ ત્યારથી રાત્રે ઊંઘીએ છીએ ત્યાં સુધી આપણા શરીરમાં એક એક તકલીફો ચાલુ ને ચાલુ છે. તમે જો સવાર ઉઠીએ શરીર જકડાયેલું રહે છે, થાક લાગે છે, કામ નથી થતું આપણાથી, ઊભા રહેવામાં તકલીફ પડે છે, રોટલી બનાવી છે પણ વારે ઘડી બેસી જવું પડે છે, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, ઘૂંટણનો દુખાવો છે, તો ઘસારો થઈ ગયો છે, ઘણી વખત કોઈને કમરનો દુખાવો છે, અત્યારે નાની નાની ઉંમરમાં લોકોને તકલીફો ચાલુ થઈ ગઈ છે. તો એના માટેની આ એક માત્ર આપણી થેરાપી છે જે બ્લડ સર્ક્યુલેશન સારું કરીને તમારા શરીરની કોઈ પણ તકલીફો હોય એમાં 100% તમને રિઝલ્ટ આપે છે. સો આપણો એક જ આગ્રહ એ છે કે ફેમિલી સાથે આપણે દરેક આવીએ. આપણે જે અહીંયા નરોડામાં આપણું થેરાપીનું સેન્ટર છે, વેલનેસ સેન્ટર છે, તો એમાં આપણે રોજ આવીએ છીએ તો આપણે એવો આગ્રહ રાખીએ કે જેવી રીતે આપણને ફરક પડ્યો છે એવી રીતે આપણા પરિવારને પણ ફરક પડે, લોકોને સોસાયટીમાં તમારી અડોશ પડોશમાં જે લોકો રહે છે એમને પણ ખબર પડે, તો આપણે એમને પણ અહીંયા આગળ સાથે લઈને આવીએ. એકલા તો આપણે આવીએ છીએ પણ અત્યારે કહે છે ને કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે, તો એ જ પુણ્ય આપણે બધાને જોઈએ છે. તો આપણે એવા લોકોને જેને ખરેખર તકલીફ છે, જે ખરેખર એવી દવાઓ ખાઈને કંટાળી ગયા છે કે ઓપરેશન કરાવવાની નોબત આવી ગઈ છે, તો જ્યારે આપણે આટલું સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ તો આપણે એવો આગ્રહ રાખીએ કે લોકોને પણ આ તકલીફથી મુક્તિ મળે. આપણે અહીંયા કોઈ ચાર્જ નથી લેતા, બિલકુલ ફ્રીમાં છે, તો આપણે ખાલી એ લોકોને આંગળી ચીંધીને લઈ આવીએ કે આ જગ્યાએ આપણું થેરાપીનું સેન્ટર છે, અમે આવીએ છીએ, તમે પણ અમારી સાથે ચલો, તો એમને પણ આનો લાભ મળે, એ પણ સમજી શકે. અને આપણા જરૂરી ફેમિલી મેમ્બર્સ જે સવારથી સાંજ સુધી જોબ કરે છે, તો એમને પણ જ્યારે દિવસમાં અઠવાડિયામાં એકવાર પણ સમય મળે તો આપણે એમને પણ સાથે લઈ આવીએ કે એ પણ આ થેરાપીનો લાભ લે, એ પણ આ થેરાપીનો અનુભવ કરે અને એમનું પણ જીવન સ્વસ્થ રહે.